મિત્રો, આજની સવારની પ્રેમી સલામ. જય મસીહજી. પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં આજની સવારની સંગતમાં આપ સર્વને આવકારું છું. પ્રભુની કૃપાથી આપણે જરા વચનો થોડી મિનિટો થોડી પળો સવારે ગાળીએ છીએ અને પ્રભુમાં આશીર્વાદિત થઈએ છીએ. અને નીતિવચનના પુસ્તકના 30મા અધ્યાયમાં એટલે કે 27, 28, 29 ને આગળ 30મા વચન સુધી નાના નાના સજીવ પ્રાણીઓ પક્ષીઓને પ્રભુએ બનાવ્યા. અને આખરે તો એ બનાવવા પાછળનો હેતુ પણ બાઇબલમાં લખવામાં આવેલો છે. અને આપણે પાછલા દિવસોમાં જોયું કે નાના નાના જીવો પણ કહે છે કે બહુ સાણા, અને એમાંની એક ગરુડી. નીતિવચન 30 અને 28મા વચનમાં પૃથ્વી પર નાના પણ અતિશય સાણા એમાં ગરુડીનો પણ સમાવેશ થાય છે. અને બાઇબલમાં એવું લખ્યું છે, ગરુડીને તું તારા હાથે પકડી શકે છે તો પણ તે રાજાના મહેલમાં પણ ફરે છે. એટલે કે ગરુડી એક નાનું જીવ કે નાનું સાણું જીવ પણ કે છે રાજાના મહેલમાં પણ હોય, ઝૂંપડપટ્ટીમાં પણ હોય. દરેકના ઘેર દરેક જગ્યાએ ગરુડીનું અસ્તિત્વ હોય છે. એને કોઈ મારી શકતું નથી, એને કોઈ પકડી શકતું નથી. પણ લેવીયના પુસ્તકમાં 11મા અધ્યાયના 29મા વચનમાં પેટે ચાલનાર સરપટિયામાંથી ગરુડી એ માણસ માટે અશુદ્ધ છે. એટલે કે ખાવા માટે, એના ખોરાક માટે અથવા બીજા કોઈ ઉપયોગ માટે ગરુડી એ માણસ માટે અશુદ્ધ છે. છતાંય એ ઘરોમાં રહે છે. બાઇબલમાં ગરુડી વિશે આટલી જ વાત લખવામાં આવેલી છે. છતાં પણ આપણે જોઈ શકીએ છીએ કે આપણા ઘરોમાં પણ ગરુડીનું અસ્તિત્વ હોય છે. હવે આગળ નીતિવચનનું પુસ્તક 30મો અધ્યાય અને 29મું વચન. પેલા 4 નાના સજીવ હતા, હવે 3 પ્રાણીઓની ગતિ દમાદાર હોય છે. એટલે કે બહુ જ ફાસ્ટ હોય છે, તેઓ બહુ જ આક્રમક હોય છે. એવા 3 પ્રાણીઓની વાત, સિંહ વિશેની વાત. સિંહ પશુઓમાં સૌથી બળવાન, તે કોઈ બીજો પોતાનો માર્ગ મરોડતો નથી. એટલે કે સિંહ વિશે આપણે ઘણું બધું જોયું, પણ 3 મોટા પ્રાણીઓની ગતિ દમાદાર છે. અને એમાં સિંહ એક છે કે રસ્તામાં ચાલતો હોય ત્યારે કદી જ કોઈના લીધે પોતાનો માર્ગ એ મરોડતો નથી. એ જ પ્રમાણે બીજું કૂતરા વિશે લખેલું છે, અને એમાં લખ્યું છે કે શિકારી કૂતરો. એટલે કૂતરાની અસંખ્ય જુદી જાતોની વાત લખેલી છે, પણ એમાં જંગલી શિકારી કૂતરાઓની વાત લખેલી છે કે જે બહુ જ ફાસ્ટ હોય છે અને હંમેશા શિકાર કરીને જ ખાય. અને એ શિકારી કૂતરા અથવા તો એ ફરતા પ્રાણીઓમાં જંગલમાં રહેનાર અથવા તો સ્ટ્રીટમાં રહેનાર, ફળિયામાં રહેનાર એવા જુદી જુદી જાતિના કૂતરાઓ હોય છે. અને ત્રીજી જાત એ આપણા ઘરોમાં આપણે રાખી શકીએ છીએ. અને શિકારી કૂતરાને પણ પાલતુ પ્રાણી પાળી શકાય, ઘરમાં રાખી શકાય એવા. નિર્ગમન પુસ્તક 22મો અધ્યાય 31મા વચનમાં કૂતરા વિશે કે પશુઓથી ફાડી નાખેલા, મારી નાખેલા માંસ માણસને ખાવું નહીં. એટલે કે માણસે મારી નાખેલું, પશુએ ફાડી નાખેલું એવું માંસ ખાવું નહીં, પણ એ તો કૂતરાઓ માટે છે અને કૂતરાઓને નાખી દેવું. એટલે કે કૂતરાઓને માટે માંસ, પ્રાણીઓનું મરેલાઓનું એ કે છે ખોરાક એમનો મુખ્ય છે. નીતિવચન 26 ને 17, જે રસ્તામાં ચાલતા પારકાની ખટપટમાં પડે તેને કૂતરાના કાન પકડવા જેવું છે. એટલે કે એની કહેવત છે. એટલે કે છે કે જે માણસ રસ્તામાં ચાલતા પારકાની ખટપટમાં પડે એ કહે છે કે કૂતરાના કાન પકડવા જેવી વાત છે. એટલે કે આ કહેવત માટે કૂતરાની ઘણી બધી કહેવતો કૂતરા માટે લખેલી છે. એ પણ બાઇબલમાં લખવામાં આવેલી છે. અને કહે છે કે રસ્તામાં જતાની ખટપટમાં પડવું એટલે કે છે કૂતરાના કાન પકડવા બરાબર છે. લુકની લખેલી સુવાર્તા 16મો અધ્યાય 21મું વચન. એ કહે છે કે લાજરસના ફોલ્લા ચાટવાની વાત. એટલે કે લાજરસ, જેને ફોલ્લાનો રોગ થયેલો, તો કહે છે કે કૂતરા એ ઘા ચાટતા હતા. બીજો પિત્તર 2 અને 22, કૂતરું પોતાની ઓખ તરફ અને ધોયેલી ભૂંડળ કાદવમાં આળોટવા જાય છે. આ બીજી કહેવત છે કે જે પિત્તર પોતાના પત્રમાં લખે છે કે માણસ પાપમાં પડે છે, પાપ તરફ જાય છે, ત્યારે એનો એક્ઝામ્પલ કૂતરું પોતાની ઓખ તરફ, એટલે પોતે ઓકેલું હોય એ ફરીથી ખાવા જાય એ તરફ જાય, ગંદકી તરફ જાય. એમ માણસ પાપ કરીને
પાછો પાપમાં પડે છે, એટલે કે કૂતરું પોતાની ઓખ તરફ અને ધોયેલી ભૂંડળ કાદવમાં આરોટવા જાય છે. વાત અહીંયા બાઇબલમાં લખેલી છે અને કૂતરા વિશેની ઘણી બધી વાતો જૂના કરાર અને નવા કરારમાં છે, એ વિશે આપણે જોઈશું. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે સુંદર પ્રભાતને માટે, નવા દિવસની ભેટ માટે આભાર માનીએ છીએ. આજે સવારે તમારા વચનના ખુલાસા અમને આપ્યા માટે આભાર પ્રભુ, અને તમારા વચનથી અમને પ્રકાશિત કરો. આજનો દિવસ અમારા માટે આશીર્વાદિત કરો. આજની સેવાઓ, આજની મુસાફરી, આજના કામકાજ કાર્યમાં જે સેવાઓ કરીએ, કામ કરીએ, મહેનત કરીએ, એ અમારા માટે આશીર્વાદિત કરો. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થીએ છીએ, સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.